નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આજે ફરી એક વખત શાસક અને વિપક્ષ વચ્ચે કેટલાક મુદ્દાઓને લઈને ચકમક થઈ હતી. ટેન્ડર પ્રક્રિયામાં યોગ્ય કામગીરી ન થતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. પ્રક્રિયામાં કેટલાક નક્કી કરેલા નિયમોનું ઉત્પાદન એજન્સી પાસેથી યોગ્ય રીતે કરવામાં આવતું ન હોવાના આક્ષેપો કરાયા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે 25 કરોડ 72 લાખના 28 કામોને મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં 5 કરોડ કરતાં વધારેના ખર્ચે 1,85,000 જેટલા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવામાં આવશે. તેમજ આ વખતે 2 ગણવેશ આપવામાં આવશે અને સ્પોર્ટ યુનિફોર્મ પણ આપવામાં આવશે. જે ટેન્ડર પ્રક્રિયા થાય છે તેમાં જે નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તે બાબતે શાસકો દ્વારા એજન્સી પ્રત્યે નરમ વલણ દાખવતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. જે એજન્સી યોગ્ય રીતે ભૂતકાળમાં કામ કરી ચૂકી નથી, તેમ છતાં પણ તેમને ફરીથી કામ આપવામાં આવે છે. એવી તો શાસકોની કઈ મજબૂરી છે તેવા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જે કોમ્પ્યુટર ઓપરેટરો છે તેમનું પણ ખૂબ મોટા પ્રમાણમાં શોષણ કરવામાં આવી રહ્યા હોવાનો મુદ્દો ઉઠ્યો હતો. નમસ્કાર, હું નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ હતી. 25 કરોડથી વધુના અલગ અલગ કામો હતા, અંદાજે 25 કરોડ. એમાં શરૂઆત કરીએ તો અહેવાલ લખવામાં ગોટાળાઓથી શરૂ કરી અને કોમ્પ્યુટર ઓપરેટરોનું કામ જે કંપનીને આપવામાં આવેલું છે એની ગેરરીતિ બાબતે એ જે કોમ્પ્યુટર ઓપરેટરોનું શોષણ કરે છે, અહીંયાથી 19,000 રૂપિયા લે છે અને ઓપરેટરોને 10-12,000 રૂપિયા આપે છે, એના બાબતે યુનિફોર્મ, સ્કૂલ બેગ, બૂટ મોજા, હાઉસકીપિંગનો કોન્ટ્રાક્ટ અને આરો પ્લાન્ટના મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ જે કંપનીઓને આપવામાં આવેલા છે એ યા તો ભૂતકાળમાં ગેરરીતિ કરતી હતી, એણે ભૂતકાળમાં પૂરતું કામ નથી કર્યું છતાં એને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. અને જો નવી કંપનીને કોઈને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે તો એ નવી કંપની એવી છે કે જે 100% જેને ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય એ ડોક્યુમેન્ટ 100% રજૂ નથી કરતી, છતાં એને કામ આપવામાં આવે છે. સ્કૂલ બેગનું કામ જે કંપનીને આપવામાં આવેલું છે, એક્ઝાકોર્પ નામની કંપની, એ કોઈ ચીકી બનાવતી કંપની છે, મુંબઈની કોઈ કંપની છે, એની પાસે આ કામ કરવાનું, સ્કૂલ બેગનું કામ કરવાનો કોઈ અનુભવ નથી, છતાં એને 5 કરોડ 95 લાખનું કામ આપી દેવામાં આવ્યું છે. સ્કૂલ બેગ ઉપરથી, આ સ્કૂલ બેગની ડિઝાઇન છે, સ્કૂલ બેગ ઉપરથી મા સરસ્વતીનો ફોટો ગાયબ છે. વિદ્યાના મંદિરમાં વિદ્યાની દેવીનો ફોટો ગાયબ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ડાયરીમાં પણ મા સરસ્વતીનો ફોટો ગાયબ છે. મને ખબર નથી પડતી કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોને, શાસકને મા સરસ્વતીથી શું તકલીફ છે. તો આ બધી મુદ્દે ધારદાર રજૂઆત પણ કરી છે, વિરોધ પણ કર્યો છે. આવનારા સમયમાં તમામ મુદ્દાઓના નિવારણ માટે, બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળતું રહે એના માટે લડતા રહીશું. આભાર. લગભગ 25 કરોડ આજની આ સામાન્ય સભામાં લગભગ 25 કરોડ 72 લાખના કામો સૌ સભ્યોની મંજૂરીથી અને તંદુરસ્ત ચર્ચા કરીને સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવ્યા છે. શાળાના બાળકોને સ્કૂલ બેગ મળી રહે, સાયકલ, પ્રથમ આવનાર વિદ્યાર્થીને સાયકલ મળી રહે, એ સૌ સભ્યો ચિંતા કરતા હતા. અને આગામી સમયમાં આચારસંહિતા આવતી હોવાથી સૌ સભ્યો લગભગ અઠવાડિયું 10 દિવસથી મહેનત કરીને કઈ રીતે આ કામો સારી રીતે કરી શકાય અને વિદ્યાર્થીઓને એનો લાભ મળે. દરેક સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ અને વિદાય સમારંભના આયોજન ચાલુ હતા. સભ્યોને અવારનવાર ત્યાં પણ જવાનું હતું, તે છતાં પણ સમય કાઢીને આ બધા કામો અંગે તંદુરસ્ત ચર્ચા કરીને જે નિર્ણય લીધો છે એને હું આવકારું છું. સભ્ય શ્રી રાકેશભાઈ હીરપરા હંમેશા ટેન્ડર પ્રક્રિયા વિશે સવાલો ઉઠાવતા હોય છે. ગઈ વખતે પણ મિટિંગમાં અમે જાણ કરી હતી, એ પોતે હાજર ના રહ્યા હતા. અને આપણી ટેન્ડર પ્રક્રિયા સરળ ને સારી રીતે થાય જ છે. બાળકોના હિત માટે આપણે નિર્ણય લેતા હોઈએ છીએ, તો એના માટે હું મારા દરેક સભ્યને અભિનંદન આપું છું. અને આજની આ સભામાં પણ જે તંદુરસ્ત ચર્ચા થઈ એ બાબતે પણ સૌ સભ્યના અનુભવનો મને લાભ મળ્યો. આ મારી પહેલી સભા હતી, તે છતાં પણ સારી ચર્ચા કરીને સારા સૂચનો મેળવીને આપણે એને પાર પાડી, એ બદલ હું સૌ સભ્યશ્રીઓને અભિનંદન આપું છું. રાજેન્દ્રભાઈ, ગઈ વખતે વારંવાર આ એક મુદ્દો આવતો હોય છે. ગઈ વખતે માત્ર એક જ ગણવેશ હતો અને તે પણ સમયસર નહીં પહોંચવાની વાત હતી.
આ વખતે 2 આપવાના છો તમે, સ્પોર્ટ્સ પણ છે, બોટ મોજા પણ છે. આનું સંકલન કેવી રીતે સારી રીતે થાય અને સમયસર પહોંચે એના માટેનું હવે તમારું શું આયોજન છે? હવે તો લગભગ આચારસંહિતા આવી જશે, તે છતાં પણ 2-3 દિવસમાં જે કામગીરી છે એને અમે સારી રીતે સુમેળ સાંધીશું અને આ જે ગણવેશ છે એને પણ એક્ઝામ પછી નવા સત્રથી જેમ બને તેમ જલ્દી પહોંચતા કરવાની કોશિશ કરીશું. એના વર્ક ઓર્ડર અપાઈ ગયા છે હા, અપાઈ ગયા. અને વેકેશન દરમિયાન દરેક શાળા પ્રમાણે એની સંખ્યા પ્રમાણે એ લોકોના યુનિફોર્મ અને બૂટ અને સ્પોર્ટ્સની કીટ સમયસર પહોંચી જશે બધાને. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.